મિત્રો, તમે જાણો છો કે દેવજભાઈ ખવડ અને મેઘરાજસિંહ ગોહિલનો જે વિરોધ હાલે છે, જે ફાઇટ થઈ છે, તેમાં એક બીજા અન્ય વ્યક્તિનો વિડીયો બહાર આવ્યો છે, જેમાં તે મેઘરાજસિંહ ગોહિલને સ્પષ્ટ ભાષામાં જવાબ આપી રહ્યા છે. તો મિત્રો, આગળના વિડીયોમાં તમે જોઈ શકો છો કે મેઘરાજસિંહ ગોહિલને તે શું જવાબ આપે છે. ત્યારે એની ગાડીના જ્યારે ખવડની હાજરી નથી ને ત્યારે ગાડીના કાચું તોડવા હતા ત્યારે તો એ બહુ મદદ થતો ફરતો, ત્યારે તે છોકરું નહોતો. અને તું ભાઈ એમ કસ કે એ સનાથલમાં જે ગાડીની પત્તર ઠોકી હતી હું છું, તો તે શું કાંઈ ફતે મારી કરી દીધી કાચ ફોડ્યા એમાં, કે કોઈના પગ ભાંગી નાખ્યા હતા? એ તું હોશિયારી કરસ, અમને અડી જાવ, તમને અમને અડી જાવજો ને ઓલે અડી જાયજો ને, અરે બધા એને અડી જાય છે, બરોબર? અને તું કે આમ કરી નાખું તેમ કરી નાખું, તો થાય કર લે ને ભાઈ. આને જે કર્યું એ કાંઈ વિડીયો ઉતારીને નહોતું કર્યું, બરોબર? કરવાનું હોય ને એમાં વિડીયો ન ઉતારવાનો હોય. અને મારે વિડીયો ઉતારવાનું એક જ કારણ કે તું વિડીયોમાં બહુ હોશિયારી કરસ ને, આમ કરી નાખું તેમ કરી નાખું, રાડો બહુ નાખસ, બરોબર? એ જ્યારે તું સામે આવ્યું ને ત્યારે તારું બળ બતાવજે, બરોબર? બાકી તમે કર્યું એનો જવાબ મળ્યો છે, બરોબર? અને તમારે તમતારે થાય એ કરી લેવાનું, બરોબર? તું ચેલેન્જ મારસ ને, અમે ચેલેન્જ મારીશ, તમતારે જે થાય એ કરી લેવાનું. અને હજી કાંઈ આગા પાછા થાવ ને તો હજી આમાં બધું ઘણું બધું થાય, બરોબર? એટલે એટલી વસ્તુ યાદ રાખવાની કે વિડીયામાં પાવર કરીએ કાંઈ ન થાય. અને આ જે કર્યું ને એ વિડીયો બતાવીને વિડીયો બનાવી નહોતું કીધું કે અમે આમ કરી નાખશું તેમ કરી નાખશું. શરૂઆત તમે કરી હતી, ગાડીઓના કાચ તમે ફોડ્યા હતા. અને ગાડીઓના કાચ ફોડીને તમે એમ કહો છો અત્યારે કે સનાથલમાં જે ગાડીની જે પત્તર ઠોકી હતી મેં ઠોકી, તો કે તે કાંઈ કોઈના પગ ભાંગી નહીં કહેતા ભાઈ? હે, શું છો તું? તને ઘરેથી કાઢીને માર્યો તો ખબર છે ને? ભૂલી ગયો તું? ઘરેથી કાઢીને માર્યો તો તું ભૂલી ગયો? 9-10 નામ કોઈને માર્યો તો એ માટે પાવર હોય ને તમ ત્યારે તારે સામે વીયો આવવાનું. હો, બસ એટલું જ કહેવાનું. વિડીયો ઉતારી બહુ હોશિયારી કરવાની જરૂર નથી. મારી નાખું તોડી નાખું ને આમ કરી